શ્રીમદ ભાગવત કથામૃત સ્કંદ 5 સ્થાન લીલા સ્કંદનો સારાંશ. આ સ્કંદમાં પરમહંસોની કથા કહી છે. આમાં જ્ઞાની પરમહંસ તરીકે ઋષભદેવને લીધા છે અને પરમહંસોની એકબીજા સાથે તુલના કરવામાં આવી છે. નાભી રાજાના પુત્રોનું નામ ઋષભદેવ હતું. તેમને જ્ઞાનાવતાર માનવામાં આવે છે. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું અને વર્તવું જોઈએ એ બતાવવાના હેતુથી ઋષભદેવે સર્વનો ત્યાગ કર્યો. તેમણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, પણ તેઓ તેમાં ફસાયા ન હતા. તેઓ નગ્ન રહીને ફરે છે, ઊભા ઊભા ખાય છે, બળદની જેમ ભાજી ચાવે છે. કોઈ મારે તો પણ તેમનો પ્રતિકાર કરતા નથી. તેમણે ઉન્મત્ત દશા પ્રાપ્ત કરી છે. એમણે અવધૂત વૃત્તિ અને અજગરી વૃત્તિ ગ્રહણ કરી છે. તે નથી હાલતા કે નથી ચાલતા. જ્યાં બેસે ત્યાં જ તે લઘુશંકા દીર્ઘશંકા કરે છે. છતાં તેમના વિષ્ટામૂત્રમાંથી સુગંધ આવે છે. તેઓ કર્ણાટકમાં આવીને દાવાગ્નિમાં પ્રવેશ કરે છે. ઋષભદેવ પછી તેમનો પુત્ર ભરતજી ગાદી ઉપર આવે છે. તે પરમ ભગવત ભક્ત છે. તેમને જુવાનીમાં વૈરાગ્ય થયો. તેઓ ઘર છોડીને નેપાળમાં આવેલ ગંડકીના કિનારે તપ કરવા લાગ્યા. તેઓ નદીએ સ્નાન કરવા ગયા. ત્યાં ગર્ભિણી હરિણીનો પ્રસંગ બન્યો છે. હરિણી મૃત્યુ પામી જ્યારે તેનું હરણબાળ જીવિત રહ્યું. ભરતજી આ હરણબાળને ઉંચકીને પોતાના સ્થાનકે લાવ્યા. હવે તેમનો સમય ઈશ્વર ભજનમાં ન વપરાતા હરણબાળની દેખભાળ અને લાલન પાલનમાં જવા લાગ્યો. તેમના અંતકાળમાં તેમની વાસના હરિણી અને હરણબાળમાં રહેલી. તેથી તેઓ હરણ રૂપે અવતરેલા. હરણ શરીરનું પ્રારબ્ધ પૂરું થતાં તેમનું શરીર છૂટી ગયું. તેમનો નવો જન્મ જાગૃતપણે થયો. તેથી તેઓ કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખતા નથી, હસતા નથી, રડતા નથી, કોઈની સાથે વાત કરતા નથી, કાયમ મૂંગા રહે છે. ધીમે ધીમે તેઓ ઘરના લોકો માટે અપ્રિય થઈ પડ્યા. તેમના ભાઈઓ તેમને જડ ભરત એટલે કે મૂર્ખ કહેતા. એક સમયે ભીલોના રાજા તેમને માતાજીના બલિ માટે લઈ જાય છે. ત્યાં માતાજી તેમની સહાય આવીને ભીલોના રાજાનો નાશ કરે છે. ભરતજી હવે ઘેર ન જતાં જંગલમાં ભટક્યા કરે છે. એક દિવસ સિંધુ સૌવીર પ્રદેશનો રાજા રઉગણ પાલખીમાં બેસી કપિલ મુનિના આશ્રમે તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જઈ રહ્યો છે. રસ્તામાં પાલખી ઉંચકનાર એક જણ થાકી જાય છે. તેથી તેની જગ્યાએ ભરતજીને પકડી લાવીને ગોઠવી દે છે. ભરતજી ચાલતા ચાલતા રસ્તામાં કીડો મકોડો દેખે તો કૂદકો મારી તેમને બચાવે છે. આથી આખી પાલખી હાલક ડોલક થઈ જાય છે અને રઉગણ રાજા ચીડાઈ જાય છે. તેઓ તેને ઠપકો આપતા કહે છે, મૂર્ખ, તું તગડો છે છતાં મરેલાની જેમ કેમ ચાલે છે? સીધો કેમ ચાલતો નથી? તને વજન વધારે લાગે છે? તું સીધે સીધો ચાલ, નહીં તો હું તને મારીશ. ભરતજીને આ સાંભળી રાજા ઉપર દયા આવી અને તેનો ઉદ્ધાર કરવાના ઈરાદે તેમણે તેને ઉપદેશ આપતા કહ્યું, હું બહુ તગડો છું, પણ એ તો શરીરનો ધર્મ છે, આત્માનો નથી. હું મને જીવતો મુવા જેવો લાગુ છું. વજન એ મનની કલ્પના છે. આત્માની સાથે તેને લેવા દેવા જ નથી. તું મને મરવાનું કહે છે, પણ હું આ શરીરથી જુદો છું. આવા તત્વજ્ઞાન ભર્યા શબ્દો ભરતજીના મુખેથી સાંભળી રઉગણ પાલખીમાંથી નીચે કૂદી પડે છે અને ભરતજીને સાષ્ટાંગ વંદન કરે છે અને માફી પણ માગે છે. ત્યારબાદ પાલખીમાંથી ગાદી લઈને એના ઉપર ભરતજીને બેસાડે છે. અહીં ભરતજી રાજા રઉગણને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે અને છેલ્લે ભવાટવીનું વર્ણન આવે છે. તેમાં જેવું દુષ્કૃત્ય કર્યું હોય એ પ્રમાણે જુદા જુદા નરકમાં જવું પડે છે એ બતાવ્યું. ઇતિ પંચમ સ્કંદ સારાંશ સમાપ્ત. કૃષ્ણાર્પણ.